ये खबर जूनागढ़ की है, जहां पर महानगर पालिका के विपक्ष के नेता ललित परसाणा की ओर से गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल को भ्रष्टाचार के मुद्दे में एक पत्र लिखा गया है। दरअसल कांग्रेस के विपक्ष के नेता ललित परसाणा की ओर से ये कहा जा रहा है कि ईमानदारी से काम कर रहे अधिकारी और कर्मचारी महानगर पालिका में दब रहे हैं। ऐसे में महानगर पालिका में भयमुक्त शासन चले, ये बेहद जरूरी है। तब भ्रष्टाचार का मुद्दा उठाते हुए उनकी ओर से गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल को पत्र लिखा गया है। इस बारे में विपक्षी नेता ललित परसाणा ने क्या कहा है, आइए आपको सुनाते हैं। આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગર પર એસટીપી શાખામાં જે ટીપી શાખામાં ફરજ બજાવતા એસટીપીઓ જે પારેખ સાહેબ હતા એની આજે બદલી થઈ છે। આની પહેલા જે બિપિન ગામિત હતા એની થોડોક સમય પહેલા ગાંધીનગર ખાતે બદલી થઈ હતી। એની પહેલા જોઈએ કે આપણે એક નાયબ કાર્યપાલક હતા એને પણ રાજીનામું આપી દીધું હતું। આવી રીતના બાંધકામ શાખાના બીજા 1-2 કર્મચારીએ પણ રાજીનામું આપી દીધું હતું। આપણે જોઈએ કે બાંધકામ ને ટીપી શાખામાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલે છે। બોગસ મંજૂરીઓ, બોગસ માપણી સીટો, ઓકળા કાંઠેના દબાણો અને બોગસ મંજૂરીઓ આપી જે ટીપી અને બાંધકામ શાખામાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે। એને હિસાબે મોટાભાગના જે બાંધકામો છે એ બીજેપીના જે નેતાઓ છે એના જ છે। એને હિસાબે આપણે જોઈએ કે તપાસ થઈ, 1-2 એપાર્ટમેન્ટોની નાના મોટા જે રસ્તા બતાવી અને મંજૂરી મેળવી હતી એ પણ રદ થઈ છે। અગાઉ પણ આપણે જોઈએ કે આવી ઓકળાના કાંઠે જે દબાણો હતા એમના બાબતે પણ ઘણી બધી કાર્યવાહી કરવાની આપણે ખુદ મુખ્યમંત્રીએ જાહેર મંચ ઉપરથી સામરસા ગાંધી ટાઉન હોલમાં કીધું હતું કે આ દબાણો દૂર કરો, પણ છતાં પણ હજી દબાણો દૂર નથી થયા। હવે જ્યારે મોદી બદલી છે ત્યારે જે જૂના જે આપણે જોઈએ કે ભાજપના નેતાને હાલ પણ ઘણા બધા એવા નેતાઓ છે જેમના ગેરકાયદેસર ચારે બાજુ બાંધકામો ચાલી રહ્યા છે। એટલે આ બદલી ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે જે એના લાગતા વળગતા હોય એવા અધિકારીઓને મૂકી બોગસ મંજૂરીઓ પાછી મેળવવાની અને અથવા કોઈ પણ સારા અધિકારીને ટકવા નથી દેવામાં આવતા, એવું અલગ અલગ રીતે આમાં ઘણું બધું ફલિત થાય છે। એટલે મુખ્યમંત્રીને અમે લેટર પાઠવી અને કીધું છે કે જેટલી બધી બોગસ મંજૂરી આપવામાં આવેલી છે એની ગાંધીનગરથી તપાસ થાય અને હવે જે મંજૂરીઓ આપવામાં આવે એ તટસ્થ રીતે અને કાયદેસર બધું ચેકિંગ કરી અને ત્યારબાદ જ બધી મંજૂરીઓ આપવામાં આવે અને સારા અધિકારીઓ મૂકી એને ભયમુક્ત વ્યવસ્થિત નોકરી કરી શકે અને જે બીજેપીના નેતાઓ છે એમને બોગસ મંજૂરીઓ ના આપે એ માટે એને પત્ર લખી અને જાણ કરી છે ને એ બધાની તપાસની માગણી કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।